બહુ સુંદર પદ છે, અતિ પ્યારો, મને તો અતિ 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 એટલે અતિ ગમે છે। मेरा आपकी दया से सब काम हो रहा है, करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है। करस तो हूँ અને જગતમાં મારું નામ થાય છે। આવો દયાળુ કોણ છે જગતમાં? તારા સિવાય કોણ દયાળુ છે પ્રભુ? બધું જ તું કરે ને જગતમાં નામ મારું થાય। બ્રાહ્મણ સદૈવ વંદનીય હતો, છે અને રહેશે। ભગવાને નારદજીના ચરણારવિંદમાં વંદના કરી છે। સુખદેવજી વર્ણન કરે, પછી તો વેદોએ ભગવાનની સ્તુતિ કરી છે। વેદોએ પરમાત્માના ચરણારવિંદનું અર્ચન કર્યું છે। શ્રુતિ શ્રુતય ઉચોહુ, શ્રુતિ એટલે વેદ, સ્મૃતિ એટલે યાદ। શ્રુતિઓએ પણ ભગવાન પ્રભુની વંદના કરી છે। શ્રુતિએ ચાર વેદ છે આપણા। વેદ કેટલા? ચાર। ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। આપણા ચાર વેદો છે। ચાર વેદોમાં પરમાત્માની સ્તુતિ છે। અને સામવેદ છે ને, એ તો સંગીતમય છે। સામવેદ આખો સંગીતમાં વણાયેલો છે। વેદોમાં પણ સંગીત સામવેદ, અને મારો પાછો સામવેદ છે। અમે મોઢ બ્રાહ્મણ, અમારો સામવેદ છે। ચારે વેદની જગ્યાએ મહાન છે। સામવેદ આખો સંગીતમય બતાવ્યો છે। હકીકતે જેમ ચારે વર્ણના તહેવારો આવે ને, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, ચારે વર્ણના તહેવારો હોય છે। બાપ યાદ રાખજો, હા, ચારે વર્ણના। બ્રાહ્મણનો તહેવાર કયો? બ્રાહ્મણનો મોટો દિવસ કયો 12 મહિનામાં? કહો બ્રાહ્મણો માટે। બ્રાહ્મણ જનોઈ બદલાવે, હા, એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે। એમ નહીં, ગુરુ પૂર્ણિમાના બ્રાહ્મણ જનોઈ બદલાવે એ નહીં, પણ રક્ષાબંધનના દિવસે બદલાવે। પણ 3 વેદ વાળા રક્ષાબંધનના બદલાવે। તમને કદાચ ઊંડાણથી ખબર નહીં હોય। ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ, આ 3 વેદ વાળા જે બ્રાહ્મણો હોય ને, એ રક્ષાબંધનના બદલાવે। અને સામવેદી ક્યારે બદલાવે? સામ શ્રાવણીના ભાદરવા મહિનાની અજવાળી બીજ કે ત્રીજમાં સામ શ્રાવણી આવે। અમારો સામવેદ એટલે સામવેદો વેદીઓ માટે તે દિવસે જનોઈ બદલાવવી જોઈએ, એવો ઉલ્લેખ છે। અને ખીરેશ્વર દાદાની કોઈ કૃપા છે ઈષ્ટદેવની કે મારો એ સામ શ્રાવણીના દિવસે જ જન્મ થયો છે। સામ શ્રાવણી જે અમારો સામવેદ અને સામ શ્રાવણી। અને જોજો સામવેદ જે હશે ને, સામ શ્રાવણી હશે ને, તેથી કન્યા રાશિ હશે ને હસ્ત નક્ષત્ર હશે। દર વર્ષમાં માર્ક કરી લેજો, ભાદરવા મહિનામાં હસ્ત નક્ષત્ર હશે અને કન્યાના ચંદ્ર હશે। જોઈ લેજો પંચાંગમાં, ગમે એ મહિનાના ભાદરવા મહિનાના પંચાંગમાં જોઈ લેજો, એટલે કન્યા રાશિ ઉપર નામ છે। સામ શ્રાવણી અમારા બ્રાહ્મણોનો, ટૂંકમાં જે જનોઈ બદલાય, 3 વેદ વાળા બ્રાહ્મણો એ રક્ષાબંધનના બદલે છે, બરોબર છે। પણ બ્રાહ્મણનો મોટો તહેવાર કયો? એની જનોઈ બદલાય ત્યારે। બ્રાહ્મણને જનોઈ આપે ને, ત્યારે બ્રાહ્મણને દ્વિજ કહેવામાં આવે। શું કહેવામાં આવે? દ્વિજ। દ્વિ એટલે 2 અને જ એટલે જન્મ થયો। બધાય જીવનો જન્મ એક વખત થાય છે, બ્રાહ્મણનો જન્મ 2 વખત થાય છે। બ્રાહ્મણ જ્યારે જનોઈ લે ને, ત્યારે એનો પિતા સૂર્ય બને અને માં ગાયત્રી બને છે। બ્રાહ્મણનો જન્મ ખાવા માટે નથી,
બ્રાહ્મણનો જન્મ ભગવાન પાસે પહોંચવા માટે છે, ભક્તિ કરવા માટે, ઈશ્વર પાસે પહોંચવા માટે બ્રાહ્મણનો જન્મ પ્રભુએ આપ્યો છે. ભગવાન એમ કે છે, અવિદ્ય હોય કે સવિદ્ય, બ્રાહ્મણ મારું શરીર છે. રામાયણે હું ગણાવીશ તો બધા શાસ્ત્રોને ગણાવી દઈશ. રામાયણે પણ કહ્યું, પૂજય વિપ્ર ગુણહીના, ગુણ વગરનો બ્રાહ્મણ કોઈ દિવસ હોય નહીં, પણ કદાચ ગુણ વગરનો બ્રાહ્મણ તોય એની પૂજા કરવી. તુલસી પૂજય વિપ્ર ગુણહીના, તોય બ્રાહ્મણની પૂજા કરવી. જે બ્રહ્મનું મિલન કરાવે એ બ્રાહ્મણ છે, બ્રહ્મ સાથે જોડાણ કરી દે એ બ્રાહ્મણ છે. આ વૈષ્ણવ બોલે ને બ્રહ્મ સંબંધ, બ્રહ્મ સંબંધ, પણ આ શબ્દ જ સારો છે. પણ એક વાત સમજાવું, હા, બ્રાહ્મણ પાસે આપણને તમે કંઠી બંધતા હો એટલે બ્રહ્મ સંબંધ લીધો, સાચી વાત છે. પણ એ કોની પાસેથી તમે બ્રહ્મ સંબંધ લ્યો છો? એ બ્રાહ્મણ હોય ને મુખિયાજી, એની પાસે એ બ્રાહ્મણ હોય એની પાસે. તો બ્રાહ્મણનો ત્યાં સંબંધ હોય તો તમને સંબંધ કરાવી શકે ને, સમજાણું? બ્રહ્મ સાથે એનો સંબંધ હોય તો તમારો કરાવી શકે ને, બ્રહ્મ સંબંધ, તોય કરાવી શકે ને. સાવ સીધી વાત છે. આપણે કોઈ દીકરીઓ માટે કઈક માગું લઈ કે ભાઈ તમારા હગા જરાક વાત હલાવો ને, તમારો સંબંધ છે, જલ્દી સાંભળશે. કોણ? હું તો એટલે સુધી કહું છું કે જીવ માત્રનો છે ને જન્મથી નહીં, જન્મો જન્માંતરથી ભગવાન સાથે સંબંધ છે, પરમાત્મા સાથે સંબંધ છે, તો પછી શું કરવાની જરૂર છે? સંબંધ છે, ઈશ્વર સાથે પ્રત્યેક જીવનો સંબંધ હતો, છે ને રહેશે, યુગોથી સંબંધ છે. તો પછી શું જરૂર છે? જરૂર છે સંબંધ છે તો પછી નવું કરવાની જરૂર શું છે? બ્રહ્મ સંબંધ આપણો છે જ, એના જ છીએ આપણે, તો પછી શું જરૂર છે? એમ કહું છું. હા, પાછો લેવો જોઈએ, દીક્ષા લેવી જોઈએ. અને જો તમે કેવા કેવા સુંદર કામ ભગવાને, ગઈકાલે આપણે જોયું નરસૈયાના કેવા કામ કર્યા પ્રભુએ. આ તમારી પિતૃ મોક્ષે કથા ચાલે છે એટલે હું થોડું આજે આપણે મને અંદરથી બ્રાહ્મણની વાત આવી છે ને, તો અને આના પછી એ બ્રાહ્મણની જ કથા લેવાની છે. આજે અતિ મોજ આવે છે, આ મોજ જ છે કથામાં. આજે એમ થાય છે કે પુરુષોત્તમ મહિનાની અમાવાસ્યા છે અને 2.5-3 વર્ષે આવે પછી આ ભાગવત પિતૃ મોક્ષાર્થે છે. તો ચાલો નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ તમને સંભળાવી દઉં છે. નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ તમને સંભળાવું. કેટલો બધો પવિત્ર મહિનો છે. આજે હજારો લાખો માણસો સ્નાન કરશે, દાન આપશે, કાંઠાગોરની પૂજા કરશે, કાંઠાગોરને મનાવશે. કુવાને કાંઠે ખેતર વાવિયા રે, નમો નારાયણ, વાવજો જમણે હાથ રે, નમો નારાયણ. ધર્મની શેરી સાંકડી રે, નમો નારાયણ. શું આપણે અદભુત. આજનો દિવસ તો રૂડો રોપાણો દિવસ છે. બધા રૂડા રોપાણ, પણ કંઈક અલગ દિવસ લઈને આવે. ઓલી વાત જરાક પૂરી કરી લઉં કે બ્રાહ્મણનો તહેવાર છે, જનોઈ બદલાવા નહીં. પછી તમે કે 3 વર્ણ તો રહી ગયા, અમે રહી ગયા. ક્ષત્રિયનો તહેવાર છે, બોલો દશેરા. તમારા લોકોનો તહેવાર છે દિવાળી વૈશ્યનો, અને શૂદ્રનો તહેવાર છે હોળી. 4 વર્ણના તહેવાર છે. જે મુચકુંદ રાજાની આપણે કથા જોઈ એમાં નરસિંહ મહેતાએ એ પિતાનું શ્રાદ્ધ કર્યું, એવું જગતમાં કોઈ ક્યારેય નહીં કરી શકે. બાપ, આજે પિતાજીનું શ્રાદ્ધ છે અને નરસિંહ મહેતા આજે સવારના 4 વાગે ઉઠી સંધ્યા ગાયત્રી માલા કરી અને શિવ પૂજન કરી નરસિંહ મહેતા ઠાકોરજીનું ભજન કરે છે. અને એ નરસૈયો આજે પિતાજીનું શ્રાદ્ધ છે. બ્રાહ્મણોને જમાડવાની ઈચ્છા થઈ, ઘરમાં કાંઈ નથી. શ્રાદ્ધના બ્રાહ્મણને જમાડાય, યાદ રાખજો. ત્રણ જગ્યાએ દાન આપવાથી 8 ગણું ફળ મળે છે. પુત્ર જન્મે વ્યતિ પાતે,
સંક્રાંતે ગ્રહણેન ચ ખળયજ્ઞે વિવાહે ચ દત્તમ ભવતુ ચાષ્ટય. હા, ઘરે દીકરાનો જન્મ થાય, સાંભળી લેજો, દીકરાના ઘરે દીકરાનો જન્મ થાય ત્યારે વ્યતિપાત યોગ પંચાંગમાં મહિનામાં એક વખત આવે. વ્યતિપાત યોગ, વ્યતિપાત યોગના દિવસે પુત્ર જન્મે, વ્યતિપાતે મકર સંક્રાંતિના દિવસે બ્રાહ્મણને દાન અપાય. શેનું દાન અપાય? તલનું દાન. તલના કલર કેટલા? 3, લાલ, સફેદ અને કાળા. સત્વ, રજ અને તમ. તલનું દાન. અને તલ ક્યાંથી નીકળ્યા છે કોઈને ખબર છે? તલ ભગવાનના પરસેવામાંથી નીકળ્યા છે. યાદ રાખજો, ભગવાનને પ્રસ્વેદ વળ્યો, પરસેવો વળ્યો, એમાંથી તલ નીકળ્યા છે. મકર સંક્રાંતિના દિવસે બ્રાહ્મણના દીકરાને તલનું દાન દેવાય. 8 ગણું તમને ફળ મળે. દત્તમ ભવતુ વિવાહે ચ. લગ્નની અંદર તમારી દીકરી પરણતી હોય ત્યારે ગાયને ચરો આપો, બ્રાહ્મણની પૂજા કરો. સંક્રાંતે ગ્રહણે ન ચ. ગ્રહણ છૂટ્યા પછી પાછું તે દિવસે બ્રાહ્મણને દાન ન દેવાય. જો કેટલું બધું બતાવ્યું છે. આપણે ઘેણ તમે બોલો છો ને, ગ્રહણ, એ ગ્રહણ છૂટ્યા પછી કોને દાન અપાય? તો કે હલકું વર્ણ હોય એને રાંધેલી ખીચડીનું દાન દેવાય, તો 8 ગણું ફળ મળે. ત્યારે તે દિવસે બ્રાહ્મણને દાન ન દેવાય, એને આ દાન દેવાય. દાન આપીએ ને, દાન, ગમે એવો નાદાન માણસ હોય ને, દાન કરે ને તો એ પવિત્ર બની જાય. ગમે એવો નાદાન હોય, દાન, નાદાન, ગમે એવો નાદાન હોય, દાન એકવાર કરે ને એના બધા પાપ ધોવાઈ જાય. એકવાર દાન કરતો ચાલુ થઈ જાય. એમ કોઈને દેખાદેખી નહીં, પોતાની શક્તિ ભક્તિ પણ આમ 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 આપો. ધીરે ધીરે ટેવ પાડો. ત્યાગે સો આગે. જો ત્યાગ કરે છે ને એ જ આગળ આવે છે. સંગ્રહમાં જે આનંદ નથી ને, ત્યાગમાં આનંદ છે. નરસિંહ મહેતા જ ભજન કરે, પરમાત્માને યાદ કરે, ઈશ્વરનું સ્મરણ કરે. પિતાજીનું શ્રાદ્ધ છે અને મેતી આવ્યા, બાજુમાં માળા કરવા બેઠા. મહેતાજીને વંદના કરી, માલા બંનેની પૂરી થઈ. મેતીજી કહે છે આજ બાપુજીનું શ્રાદ્ધ છે. મને ખ્યાલ છે મેતી શ્રાદ્ધ છે, બ્રાહ્મણને જમાડવા છે, પણ મેતી હું શું કરું, આપણા ઘરમાં કાંઈ નથી. અને માણેક મેતી કહે છે હું એ જ કહું છું, કેવી રીતે શ્રાદ્ધ કરશું, આજે બ્રાહ્મણને કેવી રીતે જમાડશું, કાંઈ છે નહીં. તો કે કાંઈ તારું નવું કોઈ કપડું હોય તો દે. તો કે એ નથી, વાસણ એ નથી. અરે હું શું દઉં તમને? અને નરસિંહ મહેતાએ મેતીના મોઢા સામે આમ જોયું તો નાકમાં વાડી પહેરી હતી. ક્યાં છે વાડી? નાકની ને લાવો મારે હાથ. હે, આ તારી પાસે આટલું બધું છે ને તું એમ કહેશ કે કાંઈ નથી? શું તું ખરા? આ વાડી પહેરી છે. ત્યારે મેતી કહે છે એક સૌભાગ્યનું ચિહ્ન છે, બાકી તો બધું વેચીને તમે સાધુડાને જમાડી દીધું. એક તો રહેવા દો. અરે તું આપ, મારા બાપુજીનું શ્રાદ્ધ છે, મારા પિતાનું શ્રાદ્ધ છે, આ વાડી તો બીજીએ મળી રહેશે, તું મને દઈ દે. મેતી હસતા હસતા નાકમાંથી વાડી ઉતારીને મહેતાજીના હાથમાં આપે છે. અને એ નરસિંહ મહેતા જુનાગઢની બજારમાં આજ એ વાડી વેચવા જાય છે. વાડી વેચી પૈસા આવ્યા, એ પૈસામાંથી એને લોટ, શાક, મસાલો, દાળ, ભાત, તેલ, સામગ્રી બધી લઈ અને ઘરે આવે. અને મેતીને કહે મેતી રસોઈ બનાવ. મેતી એ બધી સામગ્રી જોઈને તૈયારી કરી. ત્યારે માણેક મેતી કહે છે શું રસોઈ બનાવવું? તમે કહો છો કે બ્રાહ્મણને લાડુ ખવડાવાય છે, ઘી વગર શેનાથી બનાવું? તમે ઘી લઈ આવો. હા મેતી ઘી ભૂલાઈ ગયું, લે પૈસા તો વપરાઈ ગયા, હમણાં હું આવું, કોઈ વેપારી પાસેથી ઘી લઈ આવું. અને એ નરસિંહ મહેતા હાથમાં તપેલી લઈ અને નરસિંહો જુનાગઢની બજારમાં આજ ઘી લેવા માટે આવે છે. હરિઓમ. એ મેં તે લીધી તપેલી હાથ જો ધરણી ધરેનું ધ્યાન ધરે. મેં તે લીધી તપેલી હાથ જો
ધરણી ધરનો ધ્યાન ધરે. બોલો લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરે. મુખે ગોવિંદ ગોવિંદ ગોપાલ બોલ ધરણી ધરનો ધ્યાન ધરે. મુખે ગોવિંદ ગોવિંદ ગોપાલ બોલ ધરણી ધરનું ધ્યાન ધરે. મુખે ગોવિંદ ગોવિંદ ગોપાલ બોલ ધરણી ધરનો ધ્યાન ધરે. મુખે ગોવિંદ ગોવિંદ ગોપાલ બોલ ધરણી ધરનું ધ્યાન ધરે. બેટ લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરે. બેટ લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરે. બેટા ધરણી ધરનું ધ્યાન ધરે. બેટા ધરણી ધરનું ધ્યાન ધરે. નરસિંહ ધરણી ધરનો ધ્યાન ધરે. નરસિંહ ધરનું ધ્યાન ધરે. આ એ મેં તારી જુનાગઢની બજારમાં નીકળ્યા છે અને બજારમાં આવીને એક શેઠ પાસે ઘી માંગ્યું. શેઠ નરસિંહ મહેતા આવ્યા, રાજી થયા. પધારો પધારો ભુદેવ, મારી દુકાન તમે પાવન કરો. નરસિંહ મહેતા દુકાનમાં આવે છે. શેઠ આસન આપે છે. બોલો શું સેવા કરું? ભુદેવ આપ કહો. મારા પિતાનો શ્રાદ્ધ છે, મને ઘી જોઈએ છે. અરે અરે બાપુ, આ દુકાન તમારી જ છે. અને નોકરને કહ્યું, મહેતાજીની આખી તપેલી ઘીથી ભરી દો. મહેતાજીની આખી ઘીથી તપેલી ભરી દીધી. અને પછી નરસિંહ મહેતા બે હાથ જોડીને શેઠને કહે, શેઠ ઘી તો તમે આપી દીધું, પણ પૈસા નથી. હું પૈસા તમને વ્યાજ સહિત કહેશો ત્યારે મારા પાસે થશે ત્યારે આપી દઈશ. વેપારી બહુ ચાલાક હોય, બહુ ચાલાક હોય. વિચાર કર્યો, આ ભગતડા પાસે પૈસા ક્યારે લેવા, આ ક્યારે દે. એટલે એને કહ્યું, પહેલા તો કેટલું બધું સન્માન કર્યું, કેટલું બધું બોલાવ્યા. શું બોલ્યો વેપારી કે બાપુ આ ઘી ભલે લઈ જાઓ, પણ કાલે જ આ ઘીના ડબ્બામાં ગરોડી પડી ગઈ હતી. નરસિંહ મહેતા કે ઘી કાઢી લેવાને આટલું જ જોઈતું હતું. બ્રાહ્મણને ગરોડી પડી ગઈ, ઘી થોડું ખવડાવાય, લઈ લે. બહુ વેપારી ચાલાક હોય છે. વેપારીની દુકાને જાઓ ને, વેપારી આપણને શું કહે, એ તમને બધું પડતરમાં દઈશ. શું કે? તમને બધું પડતરમાં દઈશ. એનો પડતરનો મતલબ તું પડ ને હું તરું, એ પડતર. તને તો પાડું જ, પડતર. તું પડ અને હું તરું. આમાં ગરોળી પડી ગઈ, મારે ન જોઈએ. પાછું કાઢી લીધું. એક હાટ, બીજી હાટ, ત્રીજી હાટ, કંઈક ને કંઈ વેપારી બાના બતાવે છે. અને કેટલોક સમય વીતી ગયો. એક છેલ્લી દુકાન રહી છે. નરસિંહ મહેતા ધીરે 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 ત્યાંથી પસાર થાય ને ત્યાં ચોરા ઉપર લોકો બેઠા છે અને ગરીબ માણસની બધાય મસ્કરી કરે. હો બાપા, ગરીબ માણસની મસ્કરી. મહેતાજી આ તપેલી લઈને હવારના નીકળ્યા છો, ક્યાં જાઓ? મારા બાપુજીનું શ્રાદ્ધ છે, અમે જમવા આવીએ. નાગરો પૂછવા લાગ્યા, અરે આખી નાગરની નાત મારા ઘરે આવજો. નરસિંહથી બોલાઈ ગયો. 5 બ્રાહ્મણમાં ઘી તૂટે અને આખી નાગરની નાતને નોતરું દઈને બેઠો છે. આખી નાત હાગમટે જમવા આવજો, જાઓ, મારા પિતાનું શ્રાદ્ધ છે. ભગતના મોઢામાંથી બોલાઈ ગયું નાત, અને લોકો હસવા લાગ્યા. નાતના લોકો હસે છે. આને કોઈ દી આપણને કઈ દક્ષિણા આપી છે? એનો મોટો ભાઈ નરસિંહ મહેતાના મોટા ભાઈનું નામ શું છે? કોઈને આવડે છે? નરસિંહનું આખ્યાન સાંભળ્યું છે? નરસિંહના મોટા ભાઈનું નામ છે બંશીધર. એનો મોટો ભાઈ કેટલો રૂપિયા વાળો છે, એને કેટલા બધા રૂપિયા દક્ષિણામાં આપ્યા છે.
આ માણસે કોઈ દિવસ આપણને કઈ આપ્યું નથી. આના ઘરે જમવાનું કઈ ગયો જવાય નહીં. એક વૈષ્ણવ જનનું હાટ જો ધરણી ધરનો ધ્યાન ધરે. એક વૈષ્ણવ જનનું હાટ જો ધરણી ધરનું ધ્યાન ધરે. એક વૈષ્ણવ જનનું હાટ જો ધરણી ધરનું ધ્યાન ધરે. એક વૈષ્ણવ જનનું હાટ જો ધરણી ધરનું ધ્યાન ધરે. રાધે કૃષ્ણ 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 રાધે કૃષ્ણ. એક વૈષ્ણવનું હાટ જોયું છે. નરસિંહ મહેતા વૈષ્ણવ પાસે આવ્યા છે. વૈષ્ણવ દુકાનની નીચે ઉતરીને નરસિંહ મહેતાને વંદન કરે. મહારાજ મારી દુકાને પધારો, મારું આની દુકાન પાવન થઈ. નરસિંહ મહેતા કે સવારથી સાંભળું છું આવું જ બધાય બોલે છે, દુકાન પાવન થઈ, પધારો, આવું જ બધાય બોલે છે, પણ હું દુકાનમાં નહીં આવું. અરે બાપજી આમ બોલો કેમ કામ આવે? આ સાચો વૈષ્ણવ છે. તમે દુકાનમાં ના આવો તો મારું કેમ કલ્યાણ થાય? હું નહીં આવું, કારણ મારા પિતાનું શ્રાદ્ધ છે અને મને ઘી જોઈએ છે. મારી પાસે પૈસા નથી, મારી પાસે 1 રૂપિયો નથી. તું કહે તો આવું. અરે બાપુ પૈસાની કોણ પૂછા કરે છે? તમે મારા આંગણે આવો તો ખરા. વૈષ્ણવ નરસૈયાને વંદન કરે છે. હાથ પકડી નરસિંહ મહેતાને દુકાનમાં લાવે, વંદના કરી આસન આપ્યું. બોલો બાપજી શું ઈચ્છા છે? બસ ઘી આપી દો. ઘી આપો, પૈસા પછી આપીશ, પણ મારે પૈસા જોઈતા જ નથી. વૈષ્ણવ કહે મારે તમારી પાસે હું લખી દઉં, મને પૈસા તમારી પાસે જોઈતા જ નથી. તો પછી હું ઋણમાંથી કેમ છૂટું? બ્રાહ્મણોને જમાડવા છે, મારું કેમ વધે? તો કે એક કામ કરો નરસિંહ મહેતા, તમે એક પદ ગાઓ, કંઈક ભજન સંભળાવી દો. તમે એક ભજન સંભળાવી દો, બસ મારે કાંઈ જોઈતું નથી. અને આને તો આટલું જ જોઈતું હતું. તપેલી ત્યાં જ રહી ગઈ. ખિસ્સામાં ઘૂઘરા ને કરતાલ તો હતા જ, પગમાં ઘૂઘરા બાંધ્યા, હાથમાં કરતાલ લીધી અને નરસૈયો આજ પરમાત્માના અલૌકિક સ્વરૂપનું વર્ણન કરતો નાચવા લાગ્યો છે. વૈષ્ણવજન તો તેને કહીએ. વૈષ્ણવજન તો તેને રે કઈ. વૈષ્ણવજન તો તેને કઈ. પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે રે. પર દુઃખે ઉપકાર કરે
કરે તો એ પર દુખે ઉપકાર કરે તો એ પર દુખે ઉપકાર કરે તો એ પર દુખે ઉપકાર કરે તો એ મને અભિમાન ને આણે રે મને અભિમાન નાયાણે રે વૈષ્ણવ જન તો તેને કહીએ. વણ લોભીને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે વણ લોભીને કપટ રહિત છે કામ ક્રોધ વાર્યા રે વણ લોભીને કપટ રહિત છે કામ ક્રોધની વાર્યા રે વણ લોભીને કપટ રહિત છે કામ ક્રોધની વાર્યા રે ભણે નરસૈયો તેનું દર્શન કરતા હરે નરસિંહો તેનું દર્શન કરતા ભણે નરસૈયો તેનું દર્શન કરતા હરે નરસિંહો તેનું દર્શન કરતા ગુણે એકો નિર તાર્યા રે વૈષ્ણવ જન તો તેને કહીએ છે પીડ પરાઈ જાણે રે પર દુખે ઉપકાર કરે તો એ મને અભિમાન નાયાણે રે વૈષ્ણવ જન તો તેને કહીએ વૈષ્ણવ જન તો તેને કહીએ વૈષ્ણવ જન તો તેને કહીએ. મેં વૈષ્ણવની વ્યાખ્યા બતાવી હતી જેનામાં વાસના રૂપે વિષ ઝેર ન હોય એને વૈષ્ણવ કહેવાય. આપ 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 બેસો ભજન કરો અને એક પદ બીજું પદ ત્રીજું પદ ચોથું પદ હવે આને તો આટલું જ જોઈતું હતું અને તપેલીની જગ્યાએ ઘીની જગ્યાએ શ્રાદ્ધની જગ્યાએ અને 14 ભુવનના નાથને ચિંતા થઈ કે ઓ પિતાજીનું શ્રાદ્ધ અને 11:30 જેવો સમય થવા આવ્યો હજી આ ઘરે પહોંચ્યા નથી કોઈ બ્રાહ્મણને વિધિનું કહ્યું નથી શું કરવું અને ભગવાન આજ વૈકુંઠવાસી ઉદ્ધવ અક્રૂર ગરુડ લક્ષ્મી ઉભા થયા બધા અક્રૂરજી ઉદ્ધવજી આવ્યા શું નાથ લક્ષ્મીજી દોડ્યા ગરુડ દોડ્યા શું થયું ચાલો જુનાગઢ આગમટે હાલો જુનાગઢ અને 14 ભુવનનો નાથ તમામ રસાલો લઈ આકાશ માર્ગેથી કાલ સવારની આ સૌરાષ્ટ્રમાં બનેલી ઘટના કહું છું
પ્રત્યક્ષ બનેલી ઘટના કહું છું, કપોળ કલ્પિત વાત નથી, સત્ય સનાતન ઇતિહાસ બોલે છે. અને પડાવ મૂક્યો અને ભગવાને નરસૈયાનું રૂપ લીધું છે. આ બાજુ રસોડું ચાલુ કરાયું અને નરસૈયાનું રૂપ લઈને ભગવાન મેતી પાસે આવ્યા. મેતી, મેતી, આ ઘી લ્યો. અને મેતી બોલી છે, આટલી વાર ક્યાં હતા? 2-2.5 કલાક થઈ ગયા, ભાન નથી, હજી બ્રાહ્મણને કીધું નથી. ભગવાને વિચાર કરો, કામે ચડી જાવ, નહીં તો અહીં ઠપકો મળશે. અને પ્રભુ આજ બ્રાહ્મણના ઘરે આવ્યા. ભૂદેવ, ભૂદેવ. બ્રાહ્મણે બારણું બંધ કર્યું, બારીમાંથી જોવા લાગ્યા. અરે ભૂદેવ, ભગવાન કહે છે નરસૈયાના રૂપમાં, ભૂદેવ દરવાજો ખોલો. સહેજ દરવાજો ખોલીને પૂછ્યું, શું છે? મારા પિતાનું શ્રાદ્ધ છે, આપ વિધિ કરાવો. અરે તારા મોટા ભાઈ વંશીધરે કેટલી દક્ષિણા આપી છે, આજ દિવસ સુધી તે કોઈ દિવસ કાંઈ આપ્યું? ભગવાન આમ લક્ષ્મીપતિ જોયા કરે છે, કોઈ દિવસ પાંચ્યું આપ્યું છે દક્ષિણાનો? જા, હું તારા ઘરે વિધિ કરાવવા નહીં આવું. અરે ભૂદેવ, મારા પિતાનો શ્રાદ્ધ મારી શક્તિ પ્રમાણે, મેં તને કહ્યું તું જા બારે. અને ફટ લઈને બ્રાહ્મણે બારણું બંધ કર્યું અને ભગવાન બોલ્યા, ભૂદેવ, આ તું તારા ઘરનું બારણું નથી બંધ કરતો, તારા ભાગ્યનું બારણું બંધ કરશ. તારા આંગણે કનૈયો આવ્યો તો ઓળખી ન શકે, તારા ભાગ્યનું બારણું બંધ થઈ જાય છે. પછી તો સુખદેવજી વર્ણન કરે કે આ કથા તપસ્વી યોગીઓને ન સમજાય એવી કથા છે. યોગીઓ મહાત્માઓ પણ આ કથાનું વર્ણન નથી કરી શકતા. એવા નરસૈયાના શ્રાદ્ધની, પિતાના શ્રાદ્ધની કથા. પછી તો ભગવાને હળ ચલાવતા બ્રાહ્મણ પાસે ગયા. બ્રાહ્મણ હળ ચલાવે અને ભગવાને આવી જય શ્રી કૃષ્ણ કર્યા. ઓ બ્રાહ્મણ વંદન કરે, નરસિંહ મહેતા તમે? ભૂદેવ, મારા પિતાનું શ્રાદ્ધ છે, આવો ને, વિધિ કરાવવા આવો. અરે મને કાંઈ નથી આવડતું, હું ભણ્યો જ નથી. બ્રાહ્મણ કે ખેડૂત છું, જન્મે બ્રાહ્મણ છું, કર્મે બ્રાહ્મણ નથી, મેં કોઈ દિવસ વિધિ કરાવી જ નથી. ભગવાન કે તમે બ્રાહ્મણ છો ને, સૌ બ્રાહ્મણ, તો ચાલો. અને ભગવાન એનો હાથ પકડી અને આજ ભગવાન પોતાના ઘરે લઈ આવે. નરસિંહ મહેતા ભૂદેવનો હાથ પકડી અને લઈ આવ્યા. લઈ આવી અને મેતીને અવાજ દીધો, મેતી, મેતી, બ્રાહ્મણ આવ્યા, સોનાનો પાટલો દો. અને મેતીનો મગજ ગયો, વાડી વેચાવી નાખી અને સોનાનો પાટલો બ્રાહ્મણને દો બેસવા માટે. ક્યાંથી લાવું? પણ બ્રાહ્મણની હાજરીમાં પતિનું અપમાન કેમ કરવું? એટલે દામોદર રાયના મંદિરમાં મેતી હાયલા ગયા. જ્યાં દામોદર રાયના મંદિરમાં ગયા ને, અને જ્યાં નજર કરી તો સોનાના પાટલાના ઢગલા પડ્યા છે. અને મેતીનો મગજ ગયો કે મારી વાડી વેચાવી નાખી અને આ બધું છુપાવીને નાખ્યું. શ્રાદ્ધ પૂરું થાય પછી વાત છે. ભગવાન કે પછી ઉભો રહી બીજો, શ્રાદ્ધ પૂરું થાય પછી જો એની મજા. અને પછી તો મેતી સોનાનો પાટલો લઈને બહાર આવ્યા. બ્રાહ્મણને અરે અરે ભૂદેવ બેસો. મારા આ સોનાના પાટલા ઉપર હું બેહું? ઠાકોરજીને બેહારાય. તો કે તમે અત્યારે મારા બ્રાહ્મણ દેવ ઠાકોરજી જ છો, આપ બેસો. તમે બેસો. અને બ્રાહ્મણને સોનાના પાટલા ઉપર બેસાડ્યા. અને બ્રાહ્મણને કહ્યું, બોલો વિધિ કરાવો. તો મેં તો આપને કહ્યું તો મને કાંઈ આવડતું નથી, મને મંત્ર નથી આવડતો, કોઈ દિવસ મેં ચાંદલો કોઈને કર્યો નથી, મને કાંઈ ખબર જ નથી. અને ભગવાન બોલ્યા છે નરસૈયાના રૂપમાં, બ્રાહ્મણ રાધે કૃષ્ણ બોલો, બ્રાહ્મણ દેવતા રાધે કૃષ્ણ બોલો. અને બ્રાહ્મણના મોઢામાંથી રાધે કૃષ્ણ નીકળ્યો. અને ભગવાને પોતાની પહેલી આંગળી બ્રાહ્મણની જીભ ઉપર અડાડી, અને જેવી જીભ ઉપર પ્રભુની આંગળી અડીને 4 વેદ ભણેલો બ્રાહ્મણ જે મંત્ર બોલે એમ આજ બ્રાહ્મણના મોઢામાંથી નીકળ્યું. તમારા ઘરે કેમ સવારે ભૂદેવ પૂજા કરે, પાણી લાવો, ફ્રૂટ લાવો, નાગરવેલના પાન લાવો, પંચામૃત લાવો, કેમ બ્રાહ્મણ ફટાફટ બોલ્યા કરે, બધી ખબર હોય એટલે. હા, એમ આ લાવો તે લાવો. એ પછી એક સામગ્રી આવવા માંડી.
ભગવાન પોતે શ્રાદ્ધ કરાવવા બેઠા. હા? અને આખા જુનાગઢમાં ભગવાનના રસોઈયા વૈકુંઠમાંથી આવેલા રસોઈ બનાવે. હવે એની સુગંધ કેવી હશે? આખા જુનાગઢમાં રસોઈની સુગંધ આવવા માંડી. હા? અને નાગરની નાથ ભેડી થઈ કે આવી સુગંધ ક્યાંથી આવે? તો કે તપાસ કરો. તપાસ કરી તો નરસિંહ મહેતાના ઘરમાંથી આવે છે. આવી સુગંધે કોઈ દી લીધી નથી. તો અન્ન કેવું હશે? બ્રાહ્મણો કેવું એક ઘરવાળીને મૂક્યા. ગોરાણી તમે જાઓ તો જોઈ આવો તો દાળ કેવી થાય છે. ગોરાણી જોઈ આવો જાઓ તો જાઓ ગોરાણી શાક કેવું થાય. ગોરાણી જોઈ આવો જાઓ તો મીઠાઈ કેવી જોઈ આવો તો. પેલા ગોરાણીને મોકલા. અને બ્રાહ્મણ પત્ની અંદર આવે આભી બની ગઈ. બ્રાહ્મણ વિધિ કરાવતા હતા ને સોનાના પાટલા ઉપર બેઠા હતા. અને બ્રાહ્મણ પત્ની ભગવાન નરસિંહના રૂપમાં ભગવાને આવેલા જોયા એટલે મેતીને અવાજ દીધો, મેતી ગોરાણીમાં આવ્યા. આજે અમાસ છે પુરુષોત્તમ મહિનાની. ગોરાણીમાં આવ્યા. બ્રાહ્મણિયાણી આવી. બ્રહ્મદેવની પત્ની આવ્યા. દ્વિજ પત્ની આવ્યા. બ્રાહ્મણ પત્ની આવ્યા. શું કરું નાથ બોલો? એના માટે સાડી લાવો. માણેક મેતી કે મારી સાડીનો મૂળ કલર કયો છે એ મને ખબર નથી. એટલા થીકડા લાગ્યા છે. આમાંથી કોઈ ન કહી શકે કે મારી મૂળ સાડીનો કલર કયો હતો. અને તમે બ્રાહ્મણ પત્નીને સાડી દેવાનું કહો છો? પણ પેલા પાટલા જોયા હતા ને એટલે વિશ્વાસ વધ્યો હતો. પાછા મંદિરમાં ગયા તો રંગબેરંગી વસ્ત્રોના ઢગલા જોયા છે. ઈશ્વર આપે પછી સૌ ખામી રહે. આજ સાડી લઈ બહાર આવી બ્રાહ્મણ પત્નીને આપી. બ્રાહ્મણ પત્ની વિચારે આવી સાડી તો મેં કોઈ દિવસ જોઈ નથી. મારા પતિ પાસે મેં એકવાર હઠ કરી કે મને 2 સાડી લઈ આપો તો મને 2 સાડી દીધી. સમજાય છે? મારા પતિને મેં કહ્યું મને 2 સાડી આપો, મને 2 સાડી દીધી. 2 સાડી દીધી. ઓમ નહીં પણ 2 સાડી દીધી. સમજાય છે? સમજાય તો આનંદ આવે. મારા પતિ પાસે હઠ કરી હતી કે આજે એનિવર્સરી છે 2 સાડી આપો તો 2 સાડી દીધી. શું કરું? મારી મૂળ સાડીનો કલર કયો છે મને ખબર નથી. ઓહો. અને પેલો વિશ્વાસ આવ્યો એટલે રંગબેરંગી વસ્ત્ર લઈને બ્રાહ્મણ પત્નીને આપ્યા. અને પછી તો લાઈન લાગ્યો જાઓ ત્યાં તો જલસો છે. આવી ભાત જોઈ નથી. આવું સાડીનું કોરું જોયું નથી. આવું સેલું જોયું નથી. પાટણથી લાવ્યા કે ક્યાંથી લાવ્યા? નરસિંહ મહેતા સ્વરૂપે ભગવાન કહે છે આ વિશ્વની કોઈ બજારમાં ન મળે. આ તો વૈકુંઠમાંથી આવ્યું છે. આ વિશ્વની કોઈ બજારમાંથી આ કપડું નહીં મળે. વિશ્વની કોઈ બજારમાં ગમે એટલા રૂપિયા લઈને જાઓ આ કપડું નહીં મળે. એક પછી એક બ્રાહ્મણ પત્નીઓને માણેક મેતી વસ્ત્ર દાન કરતા ગયા. અને નાગરની નાથ ભેડી થઈ. એ ગોરાણીને આવા વસ્ત્રો મળ્યા જુઓ ખરા. તો કે તમે કોઈ દી આવી લઈ દીધી સાડી? પાછા ગોરાણી પાછા ગોરને કેવા માંડ્યા. કોઈ દી લઈ દીધી આવી? જોયું કેવી સરસ સાડી છે. કમાવામાં જ પડ્યા દો. સ્વસ્તિ ના ઇન્દ્રો વૃદ્ધશ્રવા. એ કરો છો એ બરોબર કરો છો પણ કોઈ દી હામું જોયું? કોઈ દી સાડી લઈ દીધી? અને પછી તો સુગંધે આવતી હતી ને સાડીઓ મળી એટલે પાછી નાત બેડી થઈ. તો કે નરસિંહ મહેતા તો હવારના તો કહી ગયા છે કે હાગમટે જમવા આવજો. આપણે કથા જોઈ ગયા. આખી નાગર નાકને નોતરું દીધું છે. હવે જવામાં કાંઈ વાંધો નથી કહી ગયા છે. અને પછી વિધિવત શ્રાદ્ધ થયું. અને શ્રાદ્ધ વિચાર કરો આજે કોઈ દીકરો હોય ને દીકરો વ્યાસપીઠ ઉપરથી કેવું પડે છે એવો કલિયુગ આવી ગયો છે. દીકરો પણ મુંડન કરાવવા તૈયાર નથી. પિતાનું શ્રાદ્ધ હોય ત્યારે કેટલું. અને શ્રાદ્ધ કરવું હોય ને ત્યારે યાદ રાખજો મુંડન તો કરાવવું જ પડે છે. કરવું જ પડે. બ્રાહ્મણને જનોઈ દેવી પડે તો મુંડન કરાવીને જનોઈ દેવાય જ નહીં. ક્યારેય જનોઈ ન દઈ શકાય. મુંડન કરાવવા કે પિતાનું શ્રાદ્ધ કરવા બેસવા દીકરો તૈયાર નથી. અરે વધારે નહીં સમય લઉં પણ એનાથી વધારે દુઃખની વાત એ છે કે આજે એવો યુગ આવી ગયો છે કે જે જીવ ગુજરી જાય ને એની પાછળ 12 દિવસ કોઈ બેસવાય તૈયાર નથી. એવો સમય આવી ગયો છે આજે. સમજાય છે? કેવો ઘોર કળિયુગ આવી ગયો છે. ક્યારેક ક્યારેક મને બહુ દુઃખ થાય. જે માણસ 60-70 વર્ષ તમારા ઘરમાં જીવી ગયો
એની બધી પ્રોપર્ટી તમને આપતો ગયો. હવે એ પાછો ક્યારે નહીં આવે. તમારા માતા પિતા પાછા ક્યારે આવે તમને નડશે નહીં, ક્યારે નહીં આવે. એના માટે તમે 12 દિવસ ના આપી શકો. આ આપણી સંસ્કૃતિ છે. તમારું તમને બધું જ એને આપી દીધું. હવે એટલું જ નહીં, પોતે હવે કોઈ દિવસ પાછા નહીં આવે, ક્યારે તમને હવે મળશે નહીં. એ મા બાપને તમે 12 દિવસ ના આપી શકો. હરિભક્તો, થોડાક આત્મદર્શન કરજો આ વાતનું. થોડુંક આપણે કેટલા બગડ્યા છીએ, કેટલા સુધર્યા છીએ. હું જોઉં છું ઘણી જગ્યાએ 7, 8, 9 દિવસે પૂરું કરી નાખે. ટાઈમ નથી, સમય નથી. અરે તારા પિતાને 70 વર્ષ, તારી માને તારી પાછળ તારે ખર્ચ કરી નાખ્યા 70 વર્ષ. એને એમ નહોતું કીધું કે મને ટાઈમ નથી. તો મલમૂત્રમાં પડ્યો હતો તો એને એમ કહ્યું હતું કે મને ધોવાનો ટાઈમ નથી. તારી હાલત શું, તારામાં કીડા પડત. તો મલમૂત્રમાં પડ્યો તો તારી માએ તને ધોયો હતો, તારી માએ તને સાફ કર્યો. અને તું અત્યારે 12 દિવસ બેસવાનું છે અને શાંતિથી ભજન કરવાનું છે, આત્મ મંથન કરવાનું છે. પ્રોપર્ટી સામે તું જોવે છે શું મૂકી ગયા. ક્યારેક ક્યારેક હૃદયને દુઃખ લાગે, કેવો ઘોર કળિયુગ આવી ગયો છે. 5-7 દિવસમાં પૂરું કરી નાખે. ભદ્ર સમાજ પાછો કહેવાતો ભદ્ર સમાજ, એમ નહીં કે કોઈ નબળા માણસ. ભદ્ર સમાજ 5, 7, 8 દિવસમાં પૂરું કરી નાખે છે. દુઃખની વાત નથી. આજ મારો હરિ જેનું શ્રાદ્ધ કરાવે, ભગવાન આવીને શ્રાદ્ધ કરાવે છે. અને બ્રાહ્મણોના મંડળો આજ જમવા માટે આવ્યા. મેથી બ્રાહ્મણ આવ્યા, સોનાના થાળી વાટકા આપો. અને થાળી વાટકા આપ્યા સુવર્ણના. બ્રાહ્મણો જોવે છે આ સોનાના થાળી વાટકા કોઈ દી જોયા નથી. સુંદર મજાના ગાલીચા વાળા આસનો આપ્યા, સુંદર મજાના ગ્લાસ આપ્યા, સુવર્ણના ચમચી પણ સુવર્ણની, બધું સુવર્ણ. કારણ કે આ સવર્ણ છે. સુવર્ણ આપ્યું, બધું સુવર્ણ આપ્યું. સુવર્ણની અંદર ભોજન આપ્યું. અને ભગવાન જમાડે. બ્રાહ્મણોને જમાડ્યા, ભરપેટ જમ્યા અને હાથ ધોઈને ઉભા થવા ગયા. ભગવાને 5-5 સોનાની મોર જમ્યા પછી દક્ષિણામાં આપી છે. બ્રાહ્મણને જમાડી લ્યો ને, ખાસ પિતૃ નિમિત્તે, ત્યારે વસ્ત્ર આપો, યા તો દક્ષિણા આપો. ભલે 1 રૂપિયો આપો. જ્યાં સુધી તમે બ્રાહ્મણને જમાડ્યા પછી દક્ષિણા ના આપો ને, તમારા બ્રહ્મ ભોજનનું ફળ પૂરું નથી મળતું. યાદ રાખજો. ભલે 1 રૂપિયો આપો બ્રાહ્મણને. જમાડ્યા પછી દક્ષિણા આપવી જ જોઈએ બ્રાહ્મણને. આજ ભગવાને દરેક બ્રાહ્મણને 5-5 સોનાની મોહર આપી છે. અને ભગવાન કહે છે થાળી વાટકા પણ આપ લઈ જાઓ. આહા, અને સોનાના થાળી વાટકાઓ બ્રાહ્મણો આજ ખુશખુશાલ થયા છે. તો અમુક બ્રાહ્મણો અંદર અંદર વાતો કરવા લાગ્યા. નક્કી કોઈ મોટો યજમાન મળ્યો લાગે છે. લ્યો, મોટા યજમાન પાસે નરસિંહ મહેતા પાસે આટલું ક્યાંથી આવ્યું? મોટા યજમાનને આજે એને પાડી દીધો છે. વાત તો બધાય કરે, એ સમયમાં કરતા હતા. બધાય બ્રાહ્મણોને પ્રેમથી જમાડ્યા. વિધિવત શ્રાદ્ધ પૂરું થયું. અને એ સમયે માણેક મેતીનો ક્રોધ 7મા આસમાને છે. માણેક મેતી બોલાવે, એ જરાક અંદર આવો. ભગવાન કહે અંદર ગયો તો પૂર્વ વારો કાઢી નાખશે. અને ભગવાન કહે છે મેતી, મેતી, હું દામાકુંડમાં નાહી આવું, જરા સ્નાન કરી આવું, પછી આવું છું. ભગવાન નાવા ગયા. એ ગયા, આખા જુનાગઢને જમાડ્યું. અને ભગવાન એ બધી લીલા સંકેલી અને વૈકુંઠમાં ચાલ્યા ગયા. મેતી પ્રતીક્ષા કરે. અને બીજી બાજુ કીર્તન ગાતા ગાતા નરસિંહ મહેતા પરમાત્માનું ભજન કરતા ખ્યાલ આવ્યો. રાધે કૃષ્ણ કૃષ્ણ બોલ, ધરણી ધરનું ધ્યાન ધરે. તો રાધે કૃષ્ણ કૃષ્ણ બોલ, ધરણી ધરનું ધ્યાન ધરે. તો રાધે કૃષ્ણ કૃષ્ણ બોલ, ધરણી ધરનું ધ્યાન. રાધે કૃષ્ણ
કૃષ્ણ બોલ ધરણીધરનો ધ્યાન ધરે મુખે ગોવિંદ ગોવિંદ ગોપાલ બોલ ધરણીધરનો ધ્યાન ધરે મુખે ગોવિંદ ગોવિંદ ગોપાલ બોલ ધરણીધરનો ધ્યાન ધરે તો ધરણીધરનો ધ્યાન ધરે મેતા ધરણીધરનો ધ્યાન ધરે નરસિંહ ધરણીધરનો ધ્યાન ધરે નરસિંહ ધરણીધરનો ધ્યાન ધરે આજ પદ પૂરા થયા નરસિંહ મહેતા આજ શેઠ ને પૂછે શેઠ 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 કેટલા વાગ્યા મહેતાજી 11:30 થયા ઓ 11:30 થયા બોલે હા જલ્દી ઘી આપો હજી તો બ્રાહ્મણ ને કેવા ગયો નથી હજી કોઈ પૂજાપો લીધો નથી રસોઈ બનાવી નથી મારી ઘરવાળી વ્યાકુળ થતી હશે તમે તમે જલ્દી કરો જલ્દી ઘી આપો મહેતાજી પાછા પધારજો હું બીજી વાર આવીને 10 ભજન સંભળાવી દઈશ મારા પિતાનું શ્રાદ્ધ છે અત્યારે મને ભજનની લહેર લાગી છે મને ભજન બોલવામાં બહુ આનંદ આવે છે પણ મને અત્યારે જવું છે મારા પિતાનું શ્રાદ્ધ આપ પધારજો જય શ્રી કૃષ્ણ કર્યા અને મહેતાજી ઘરે આવે મેતી 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 અને મેતી બહાર આવી નરસિંહ મહેતાના હાથમાં તપેલી મેતી માફ કરજો ભજનમાં લાગ્યો આ ઘી લો અને મેતીનો મગજ ગયો પાછું ઘી આવ્યું એ મહેતાજી હવે મશ્કરી રહેવા દો આ ઉંમરે નો શોભે મહેતાજી મશ્કરી નો શોભે ઉંમર તો જુઓ શું મેતી હું મશ્કરી નથી કરતો હું ઘી લેવા ગયો હતો પ્રભુના ભજન ગાતા સમયનું ભાન ભૂલી ગયો મેતી મેતી આ ઘી લ્યો હમણાં બ્રાહ્મણ ને કહી આવો અરે શું ઘી આખા જુનાગઢ ને હાગમટે જમાડ્યો સુવર્ણના દાન કર્યા વસ્ત્ર દાન કર્યા જગતમાં ડંકો વગાડી દીધો અને હવે મારી મશ્કરી કરીને એમ કહો કે ઘી લે અને મહેતાજીના હાથમાંથી તપેલી પડી ગઈ છે મેતીના ખભા પકડીને કહે છે મેતી મેતી એ કોણે શ્રાદ્ધ કરાયું બોલ તમે જ હતા અરે હું તો ઘી લેતો હતો મેં શ્રાદ્ધ કરાયું જ નથી મને તો કઈ ખબર જ નથી નહીં નહીં તમે જ હતા ખોટું અસત્ય ન બોલા તમે જેનું ભજન કરો છો એના સોગંદ ખાઈને કહો અરે હું જેનું ભજન કરું એના સોગંદ ખાઈને કહું છું મેતી હું નહોતો અને ખભા પકડીને મેતીને કહે છે એ હું નહોતો મારો દ્વારિકાનો નાથ હતો ઈશ્વર હતો મેતી તેને જેવું તેવું કઈ કહ્યું નથી ને જેવું તેવું નથી બોલીને તો જેમ તેમ નથી કહ્યું ને તે મેતીની આંખમાંથી દડ 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 આંસુ નીકળ્યા ક્યાં ગયો એને એમ કહ્યું કે દામાકુંડે હું સ્નાન કરવા જાઉં છું એ જ પલે નરસિંહ મહેતા દડબડ દોટ મૂકીને દામાકુંડે આવે છે હાથમાં કરતાલ લઈ નરસિંહ મહેતા પ્રભુનું સ્મરણ કરે કેદાર ગાય છે આખા આખા જુનાગઢ ને જમાડીને ગયો અને તું ખુદ ભૂખ્યો ચાલ્યો ગયો એ ગોવિંદ જલ્દી આવ અમને ભલે જમાડીશ કે નહીં ચિંતા નથી પણ તું જલ્દી આવ નરસિંહ મહેતાને વરદાન હતું કેદાર ગાય ને એટલે પ્રભુને આવવું પડે નરસિંહ અને વરદાન હતું કેદારમાં બે છે કેદાર અને નટ કેદાર દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરી
अखियां प्यासी रे। दर्शन दो घनश्याम नाथ मोरी अखियां प्यासी रे। दर्शन दो घनश्याम घनश्याम घनश्याम। द्वारे दया का जब तू खोले, पंचम सुर में गूंगा बोले। द्वारे दया का जब तू खोले, पंचम सुर में गूंगा बोले। द्वारे दया का जब तू खोले, पंचम सुर में गूंगा बोले। द्वार दया का जब तू खोले, पंचम सुर में गूंगा बोले। આ પદ બધાને આવડે છે? આને સંસ્કૃતમાં બોલો. મુકમ કરોતિ વાચાલમ, મુકમ करोति वाचालं, पंगुलं गयुते गिरिं, पंगुलं गायते गिरिं। यत्कृपा तमहं वन्दे, यत्कृपा तमहं वन्दे। परमानन्दं माधवं, परमानन्दं माधवं। द्वार दया का जब तू खोले, द्वार दया का जब तू खोले, पंचम सुर में गूंगा बोले। पंचम सुर में गूंगा बोले। अंधा देखे लंगड़ा चल कर, अंधा देखे लंगड़ा चल कर, अंधा देखे लंगड़ा चल कर, अंधा देखे लंगड़ा चल कर। पहुँचे काशी रे, दर्शन दो घनश्याम नाथ मोरी अखियां प्यासी रे। दर्शन दो घनश्याम घनश्याम घनश्याम